नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय विभाव नियुक्त निराकार नाटक निरंतराद्वार 24 से कौशनी है वेदना 24 છે ને બરાબર ધર્મીને કેમ નિર્જરા થાય છે ये अधिकार है। एक एव ही वेदना यह अचलम ज्ञान स्वयं वेद निर्भेद उदित वेद वेदक बवाक्यकम सदा अनात्मनि नेव आगत वेदने भवे तद्वी कुतो ज्ञानिनो निशंक सततम स्वयं सहजम જ્ઞાનમ સદા વિનંતી વેદના ભય નિવારણ કરવાનો ઉપાય વેદન વાળો જીવ જાહી વેદત સોઈ જીય ય વેદનાય ભંગ સોતો મમ અંગ નાય બિય કર્મ વેદના દુવિધ एक सुखमय द्वितीय दुख दो मोह विकार पुराकार बहिर्मुख जब यह विवेक मान माही धरत तब न वेदना भय विदित ज्ञानी निशंक निकलम करनी ज्ञान रूप निरखंत वेदन वालो जीव ધર્મીને એમ ભાન વર્તે છે મારે તો સિદ્ધ થવું છે મુક્તિ મુક્તિ તો મુક્તમાં તો અનંત જ્ઞાન અનંત આનંદ અનંત શાંતિ સ્વચ્છતા વગેરે દશાઓ છે તો એ દશા પ્રાપ્ત કરવી છે નિર્જા કરે છે ને તો એ દશા ક્યાંથી પ્રાપ્ત થશે એ દશા જેમાં ભરી છે એનાથી પ્રાપ્ત થશે પૂછું તું ને હમણાં છોકરાને પૂછ્યું હતું કે અનંત સિદ્ધ થઈને શું કરવું તમારે સિદ્ધમાં તો અનંત જ્ઞાન અનંત આનંદ જ્ઞાન થાય એ ક્યાંથી લાવશું તમે ક્યાં છે તે લાવશો એને નિમિત્તમાં છે રાગમાં છે એક સમયની પર્યાયમાં છે છે તો અંદર ધ્રુવ ગુણમાં જ્યાં છે ત્યાં એકાગ્ર થવાથી સિદ્ધ થાય કર્મની નિદ્રા થાય અને પૂર્ણ પદની પ્રાપ્તિ થાય તો એનો અર્થ એ છે કે આત્મામાં ગુણ જે શક્તિ અનંત બધું પીડ્યું છે એમાં એને એકાગ્ર થવું છે એને રાગમાં નિમિત્તમાં એકાગ્ર થવું છે એમાં તો નથી એ મારામાં નથી રાગ ને નિમિત્ત મારામાં નથી એમાં પ્રગટ પર્યાય થાય એમાંથી આવે છે એમ નથી બરાબર છે
તો એક સમયની વર્તમાન અવસ્થા છે એમાંય નથી. એ તો એક સમયની અવસ્થા છે. કે છે કે વેદનવાળો જીવ હું પોતે જ આનંદનો વેદનારો, અને જ્યાં વેદ સૌ જીવ વેદાય તે હું. બરાબર છે. શું કે છે રમીએ એમ ભાન પ્રતીત કર્યું છે જે કંઈ પૂર્ણ દશા પ્રાપ્ત કરવાની છે, સાધક છે ને, તે દશા તો અંતરમાં એકાગ્ર થતા થાય છે. બરાબર છે. એ રાગમાં કે નિમિત્તમાં એકાગ્ર થઈ એ કઈ મળે એવું નથી. કારણ એમાં છે નહીં. એમ એક સમયની પર્યાયમાં પણ એકાગ્ર થવાથી કઈ એમાં છે ને નવું નીકળે. એથી એમ જ સિદ્ધ થઈ ગયું કે જે ત્રિકાળ વસ્તુ સ્વભાવ છે એમાં બધી એટલી પર્યાયો પ્રગટ થવાની બધી શક્તિ રૂપે પડી છે. ત્યાં શોધે તો મળશે, બાકી બીજે શોધે તો મળશે. સમજાણો? એટલે ધર્મીને અંતરદ્રષ્ટિમાં ધ્રુવ પર એનું આસ્થા છે અને દ્રષ્ટિ છે. એકાગ્ર થવાનું એ જ એનું ધ્યેય છે. ત્યાં સમજાણું કાંઈ? એથી કે વેદનારો જીવ એ આનંદનો વેદનારો હું, અને વેદાયથી આનંદ એ પણ હું. એમાં વેદનારો બીજો ને વેદાય કઈક રાગ આદિ બીજી ચીજ એવું છે નહીં. ના રે વેદન વાળો જીવ ભગવાન આત્મા જેમાં અતિન્દ્રિય આનંદ પૂર્ણ આનંદ પીડ્યો છે. પૂર્ણ આનંદ પ્રગટે એવી તો દિશાઓ અનંતી પડી છે. એવો જે જીવ એમ જે દ્રષ્ટિમાં અને અંતર એકાગ્રતામાં લીધો છે તો કે છે કે વેદનારો આનંદનો વેદનારો હું છું. અને વેદત્સોય હુજી વેદાય છે એ પણ જીવ પોતાનો આનંદ વેદાય છે. વેદનારો એ ને વેદાય એ. સમજાય છે કાંઈ? આ ધર્મ કેમ થાય એની વાત છે. નિદ્રા કેમ થાય એમ છે ને, એનો અર્થ ધર્મ કેમ થાય કે જે આત્મા અનંત આનંદનો પિંડ પ્રભુ છે એની એકાગ્રતાથી અતિન્દ્રિય આનંદનું વેદનારો હું, અને વેદાયથી પણ મારી આનંદ એકા. વેદનારો આત્માને સુખ દુઃખ ને વેદે એવું સ્વરૂપમાં છે નહીં. સમજાય છે કાંઈ? તત્વ એવું સીધું ને સરળ છે પણ અનાદિથી એની દ્રષ્ટિમાં લેવાનો પ્રયત્ન જ કર્યો નથી. અહીં કે છે કે ધર્મી એને કહીએ કે જેને આનંદનો વેદનારો હું ને આનંદનો વેદા એ પણ હું, એને ધર્મી કહીએ. ધર્મીને પુણ્ય પાપના પરિણામમાં ક્યાંય સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. શરીરમાં, વાણીમાં, સ્ત્રી, કુટુંબ, પરિવારમાં, આબરૂમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. કારણ કે એમાં સુખ છે નહીં. અને સુખ જે કાઢવું છે એ તો સુખાનંદ પ્રભુ આત્મા પોતે છે. એવું સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એને કહે છે કે વેદનારો હું, કારણ કે હું તો આનંદ મૂર્તિ છું.
આનંદનો વેદનારો પણ હું અને વેદાય એ પણ મારી દશા છે આનંદની. રાગ અને સુખ દુઃખની કલ્પના એ મારી દશા નથી કે હું એને વેદું વેદનારો આત્મા ને વેદાય કે રાગ. હે હા, જેવું આ વિતરાગી ધર્મ સર્વજ્ઞ પરમાત્મા એ વસ્તુનું સત સ્વરૂપ જેવું છે એવું જણાયું આ રીતે છે ભાઈ. એમ એને કઈ કર્યું નથી. તારો સ્વભાવ ભગવાન તારે સુખી થવું છે ને, અને સુખી તો કેવું સુખ, પાછું પૂર્ણ સુખ ખરું ને, કે થોડું સુખ માગે તો પૂર્ણ સુખ એ તો અતિન્દ્રિય આનંદનું સુખ. હવે એ અતિન્દ્રિય આનંદનું સુખ તારે પ્રાપ્ત કરવું હોય તો ક્યાંથી લાવીશ તું? એ સંયોગોમાં છે ક્યાંય? બાયડી, છોકરા, કુટુંબ, આબરૂ, પૈસા, ધૂળ, ધમા, દાળ ભાત, પકવાન, મોસંબી, મોટલું ત્યાં છે? ધૂળમાં નથી, તો પર છે. હવે પુણ્ય પાપના રાગમાં છે એ રાગમાં તો આકુલતા છે, અને આત્મા તો આકુલતા રહી છે. આકુલતા સહિત આત્મા નહીં. કે છે વેદના ગાઓ જીવ, વેદન વાળો તો હું જીવ છું. ધર્મી સંકિતીને ધર્મની પહેલી દશા પ્રગટ થાય ત્યાં આનંદનો વેદનારો હું, વેદાય ત્યાં આનંદ એ પણ મારો આનંદ. સમજાય છે કાંઈ? ય વેદના ભંગ મારું આનંદ સ્વરૂપ એમાં એકાગ્ર થવાથી જે આનંદ પ્રગટ્યો એ અભંગ છે. એમાં ભંગ પડ્યું છે. કેમ? વસ્તુ જેમ અભંગ છે એને આશ્રય જે આનંદ પ્રગટ્યો એ પણ અભંગ છે. સંસારની સુખ દુઃખની કલ્પનાઓમાં ભંગ છેદ પડે. સંયોગ વિયોગમાં સંયોગો વયા જાય, દુઃખી થાય, બહારમાં ખંડ પડી જાય. ભગવાન આત્મા એને આનંદનું ધામ પ્રભુ આત્મા છે. એવું જ્યાં અનુભવ ને દ્રષ્ટિમાં આનંદ આવ્યો એથી ધર્મીને આનંદનું વેદન તે જ અભંગ વેદના છે. સો તો મમ અંગ, એ અભંગ વેદના તો મારું અંગ છે, મારી ચીજ છે. નાઈ બિય એમાં બીજી વેદના વ્યાપ્તિ. શું કહ્યું સમજાવવામાં? અસ્થિ નાસ્તિ કરી. હું આત્મા છું ને આત્મા એટલે અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, પરમેશ્વરના સામર્થ્ય વાળો હું આત્મા છું. હું પામર નથી, હું અલ્પજ્ઞ નથી, હું વિકારી નથી, હું સંયોગમાં આવતો નથી. એવો આત્મા દ્રષ્ટિમાં અને આશ્રયમાં આવ્યો કે છે કે મારે તો આનંદની વેદના અભંગ અખંડ એક છે, અને એ આનંદની વેદના એ મારો ભાગ છે, એ મારો અંગ છે. સમજાણું કાંઈ? નહીં બિય નહીં વ્યાપ્તિ, બીજી વેદના રાગ આદિ મારામાં છે જ નહીં. રાગથી તો મુક્ત છે. ધર્મી જીવ રાગના વિકલ્પથી મુક્ત છે. એથી મને મારા આનંદની વેદનામાં બીજી વેદના વ્યાપી જાય એમ છે.
આ નિકામ છે, આ નિકામ માણસ મારા કે સમજાણું કાંઈ પ્રભુ એ તો મિશ્રપણું ગયું છે અપેક્ષાથી. બાકી તો ધર્મીને સ્વભાવના વેદનનો ભાગ એ જ પોતાનું અંગ છે. રાગનું વેદન એ એનું અંગ એથી રાગની વેદના સ્વભાવમાં વ્યાપતી નથી, એટલે આવતી નથી. ન્યાયથી સમજાયું છે. આ તો લોજિક થી વાત ચાલે છે. ભગવાન તું છો ને, છો એમાં શું છે, શું એમાં નથી, શું છે શું એમાં નથી. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એ છે. એવું એમાં એકે નથી કે જેમાં પૂર્ણતા ન હોય. અત્યારે હો જે ક્ષણે દ્રવ્યને સ્વીકાર્યું વસ્તુને તે જ ક્ષણે દ્રવ્યમાં પૂર્ણતા પડી છે અને તેમાં એકાગ્ર થવાની ધારા વહે. એને સમ્યક દ્રષ્ટિ કહીએ, એને ધર્મી કહીએ. બહાર ગૂંથવા જાય, બહારથી મળે એવું છે. ધર્મની દશા ક્યાંય સમિત શિખરથી મળશે, શેત્રુંજથી મળશે, સમોષણ ભગવાન અહીંયાથી મળશે. હું પોતે જ આખા સ્વભાવના આનંદના શક્તિથી ભરેલો પ્રભુ છું. મારા સમીપમાં હું જાઉં તો મને મળશે. સમીપમાં ન એકાગ્રતા, એવી એકાગ્રતા પંથને વેદના રાગની અને સુખ દુઃખની હોતી નથી. તેથી રાગ આદિ આવે તે ખરી જાય એમ કે છે. વિય વેદના ભંગસો તો મમ અંગ નાહી બિય. બીજું વ્યાપેલું મારામાં નથી. જેવું સમજાય છે કાંઈ? અરે આવો માર્ગ, એ માર્ગનું સ્વરૂપ જ એવું છે. વિતરાગે આજ કહ્યું છે પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરે વાણીમાં ઇન્દ્રોની સમક્ષ અને ગંધર્વની સમીપમાં આ કહ્યું હતું. ભાઈ તું પૂરો છો ને પ્રભુ, તારે શોધવું હોય તો ન્યા શોધજી હો. બાકી બહારમાં જાવા નાખીએ કઈ મળે એવો. એવી અંતરમાં વસ્તુનો આ સ્વીકાર થઈને વસ્તુમાં આનંદને જ્ઞાન એવો સ્વીકાર દ્રષ્ટિમાં થયો, એને તો આનંદનું વેદન છે. આ વીંછી કરડે સર્પ કરડે ના વાઘ ખાય છે ને, ગરમીને વેદન નથી એમ કે છે. વાઘનું તો મોઢું એને અડતું નથી, કટકા થાય એનામાં થતા નથી, પણ જરીક અંશ દુઃખનો વેદનનો પર્યાય આવે એ પણ જીવના સ્વભાવને વ્યાપતો નથી એમ કે. એ સંભોળી આવું થયું છે. કેમ કે એનું વ્યાપક ભગવાન આત્મા અને એની વ્યાજ તો નિર્મળ દશા છે એમ કે છે. કેમ કે વ્યાપક નામ પસરનારો, ફેલાનારો એ પોતે ભગવાન આત્મા. ફેલાઈને શું ફેલાણું? વિસ્તાર શેનો થયો? સમ્યક દર્શનમાં કે શાંતિ ને આનંદનો ફેલાવ થયો. એ આનંદ ને શાંતિનું વ્યાપી આત્માનું
આત્મા વ્યાપક. પણ રાગનું વેદન અંદર સુખ દુઃખની કલ્પનાનું એ આત્માનું વેદન નહીં ને આત્મામાં એ વ્યાપતો, કારણ કે વ્યાપક એ નથી. સમજાણું કાંઈ? આવું ભારે શું ભાઈ છે, હજી તો પકડાવું કઠણ. હજી શું કે છે એ વિના, એના સમજણ વિના તો ક્યાં પ્રયોગ કરવો, ક્યાં જવું ને ક્યાંથી હટવું એની ખબરો વિના અથડાયા કરે સનાદિથી વિકલ્પમાં, સુખ દુઃખની વેદનામાં. એમ કે છે એ સુખ દુઃખની વેદન અનાદિનો દુઃખી દુઃખનું વેદન છે ને, એમ કે છે. પોતાના આત્માના ભાન વિના, સ્વભાવના સ્વીકાર વિના, રાગનો સ્વીકાર છે તો દુઃખનો સ્વીકાર, અને દુઃખી છે પ્રાણી. એ શેઠિયા હોય કે રાજા હો, દુઃખી એકલા છે બચારા. એમ છે એમ નહીં. પણ છોકરો રડે 50,000 લાખ રડે, કોઈ દુઃખી છે? રડે છે, રાગમાં રોવે છે બિચારા. એ રાગ ભાવ કરીને વેદે છે, એ દુઃખી છે. એ વેદન દુઃખ છે એમ કે છે. અને એ દુઃખનું વેદન મારું છે એ માન્યતા મિથ્યા છે, એમ કે છે. હા હા હા. અહીંયા તો ભગવાન આત્મા જેમાં અનંત આનંદનો રસ પડ્યો છે, એ વસ્તુ જ્ઞાન રસ, આનંદ રસ સ્વરૂપ છે. આનંદ ને જ્ઞાન એનું સત્વ, એનો ભાવ, એનું તત્વ છે. ભગવાન આત્માનું સત્વપણું એ તો જ્ઞાન આનંદ આદિ એનું પણું છે. એવા સ્વભાવનો ધર્મીને સ્વીકાર થતા એ ધર્મીને રાગને દ્વેષના વેદનમાં વ્યાપતો નથી, અથવા એ વેદન અહીંયા વ્યાપતો. શું કહ્યું? રાગ દ્વેષનો વિકલ્પ છે, એમાં પોતે વ્યાપતો નથી, અને એ રાગ દ્વેષની વેદના આ વ્યાપતી નથી. ભાઈ વાત ભાઈ, આવું ધર્મ શરૂઆત થતું છે. આમ થાય કે આ તો ઊંચી વાત છે કોઈ કેવડીની. બાપુ કેવડી તો ક્યાંય રહી ગયા, કેવડીની અનંતી પર્યાયનો પિંડ તું છો. આ તારી વાત છે. હા હા હા. શું કરે એવું આ કે છે. કર્મ વેદના દુવિધ, એક સુખમય ને દ્વિતીય દુઃખ. કર્મના વેદનના નિમિત્તમાં તો વેદનમાં કલ્પના સુખની અને દુઃખની, બે કર્મ વેદના, બે વિભાવ વેદના, બે દુઃખ વેદના, દો મોહ વિકાર. સમજાણું કાંઈ? આ પરમાં ઉમંગ આવીને ઉત્સાહ આવે, પ્રેમ આવે. પરમાં કે છે કે એ રાગનું વેદન છે, દુઃખનું વેદન છે, એ કર્મના ફળનું અજ્ઞાનનું વેદન છે. એ દોમો વિકાર છે. ભગવાન આત્મા નિર્વિકારી સ્વભાવની મૂર્તિ પ્રભુ, એવું જેને આત્મા આવો એમ જ્યાં સ્વીકાર અનુભવમાં પ્રતીતમાં આવ્યો, એથી એને કે છે કે એને તો આનંદની વેદના વ્યાપે છે, અતિન્દ્રિય આનંદની વેદના પસરે છે. એ વેદવા યોગી ને વેદનારો એ આત્મા. આત્મા વેદનારો, અને એ પુણ્ય સુખ દુઃખની કલ્પનાનું વ્યાપ વેદવું વસ્તુમાં નથી.
સમજાય છે કાંઈ? ભાઈ ભાઈ આવો તમે મારે બધા વ્યવહારમાંથી એને પાછું હઠવું ઘૂસતું નથી ને, કારણ કે એમાં દેખાય કાંઈ આવું કરીએ છીએ, કાંઈ દેખાય. જેમાં હણાઈ જાય છે એને દેખાય કરીએ છીએ, એને ભાન ક્યાં પણ સમજાય. આવું થોડું છે. સર્વજ્ઞ પરમાત્મા એને પ્રગટ કર્યું અને પ્રગટ કરવાની રીત ભગવાને જણાવી કે ભાઈ જ્યાં એ પડ્યા છે તારે જે અનંત આનંદ ને શાંતિ ને સુખ ને અનંત જ્ઞાન પ્રગટ કરવું છે, બે હદ આનંદ આદિ, તો એ જ્યાં પડ્યા છે ત્યાં જાને બરાબર એકાગ્ર ત્યાં થા. જ્યાં અંદરમાં પડ્યા ત્યાં એકાગ્ર થા. એકાગ્ર થનારો ધર્મી એને કર્મના સુખ દુઃખની કલ્પનાનું વેદન વ્યાપતો. હા 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 થોડું છે એને ગીળ્યું નથી અહીં જ્ઞેય તરીકે થઈ ગયું. હા એની બીજી બીએ બીની અર્થ વ્યાપ્ત કર્યું છે. બીએ છે ને ઓલું આવ્યું ને ના બીએ બીનો અર્થ વ્યાપ્ત કર્યો છે. બીજું નથી એનો અર્થ, બીજું વ્યાપતું નથી. બીજી વેદના એનામાં એટલે વ્યાપ્તિ નથી. સમજાય છે કાંઈ? એની સમજણમાં તો હજી વાત લે કે વસ્તુ આવી છે ને આ રીતે પ્રગટે ત્યારે એને ધર્મ. હવે એની ખબર્યું વિના ધર્મ થયો ધર્મ થયો ધર્મ થયો. હા 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 એમને મેં અજ્ઞાનમાં કાળ ગુમાવ્યો. ભગવાન કહે છે કે આવા જીવને નિદ્રા હોય. કેમ કે ત્યાં એને પોતાના આનંદની વેદના છે. વ્યાપક પણ આત્મા એટલે વેદનારો આત્મા અને અતિન્દ્રિય આનંદની અવસ્થા વેદાય તે પણ આત્માની દશા છે. કર્મના જે સુખ દુઃખ નો ભેદ દો મોહ વિકાર. હા હા અંતરમાં પૈસા દેખીને, સ્ત્રી દેખીને, આબરૂ સાંભળીને, કુટુંબ બોળું છે એ મને માટે ઠીક એમ કલ્પના કરીને જે વેદે છે ભાવ એ તો બધો મોહનો વિકાર છે કે સમજાણું કાંઈ? પ્રભુ એ પૂદગળાકાર બહિર્મુખ ભાષા લખો. એ તો પૂદગળનું સ્વરૂપ ભગવાન. એ સુખ દુઃખ સંસારની કલ્પનામાં ભાવ એ તો પૂદગળનું સ્વરૂપ છે. આકાર એટલે પૂદગળનો સ્વભાવ છે અને બહિર્મુખ છે. એ તારા અંતર્મુખ સ્વભાવમાં. હા 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 એ વાત આવી સાંભળવા મળે નહીં. એ કીધી સમજણ કરીને અંદર સ્વનો આશ્રય કરે તો ધર્મ થાય. એ વાત ક્યાં રહી ગયો? દુર્લભ વાત ઘણી ઘણી થઈ. જિંદગી પૂરી થશે. પૂરી થવાને સન્મુખ તો જાય છે. હા કરવાનું શું એની હૂજ પડે નહીં. પછી ક્યાંક ક્યાંક કરે એમ માને. હા ભારે ભાષા કીધી કે છે ભાઈ પ્રભુ તું તો અનાતો આનંદ સ્વરૂપ છો ને આત્મા. હવે એ આનંદ સ્વરૂપમાં તો આનંદનું જ વેદન પ્રગટ થાય. કારણ કે પસરનારો વ્યાપક તો એ છે. એની દશા વ્યાપ રૂપે કાર્ય રૂપે તો આનંદનું કાર્ય એનું વેદન છે. અને આ સુખ દુઃખની કલ્પના એ બે દુઃખરૂપ છે.
બે પૂદગળાકાર છે, પૂદગલ સ્વરૂપ છે, અને બે બહિર્મુખ છે, બહિર્લક્ષે ઉત્પન્ન થયેલા ભાવ છે. ધર્મીને એ ભાવો તો અંતર્મુખી દ્રષ્ટિને લઈને સ્વરૂપ દ્રષ્ટિ થઈને જે સ્વરૂપનું વેદનની દશા એ તો સ્વરૂપનો આકાર ને સ્વરૂપનો ભાવ છે. અને આ જે સુખ ને દુઃખની કલ્પના, નોકરી 500ની હોય અને એકદમ 1000-5000 નો પગાર થાય, ખુશી ખુશી થઈ જાય. ભૂખ હોય એટલી, એમાં પાછું મળી જોવે એવું એને શેરો લહ હતો, મીઠો, આમ કઈ દાંતે ચાવવું ન પડે એવું. કે છે ભાઈ એ વિકારનું વેદન, ભાઈ એ શેરાનું નહીં. એ તો મોહનો વિકાર. એ તારું કાર્ય, તારો સ્વભાવ નહીં. પૂદગળાકાર બહિર્મુખ જબ ય વિવેક મનમાં ધત. દેખો બે જુદા પાડ્યા ને, સુખ દુઃખની કલ્પના, પૂદગળ સ્વરૂપ બહિર્મુખ, અને વ્યાપક આત્મા અને વ્યાપ એની આનંદશા, એ બેની વિવેકતાનું ભાન થયું, ભિન્નતાનું. જબ ય વિવેક મનમાં ધત, મનમાં એક શબ્દ રાખ્યો છે, ભાવમાં એ જાતનું ખ્યાલ આવ્યો. તબ ન વેદના ભય વિદિત, ત્યારે ધર્મીને વેદનાનો ભય હતો. મારામાં વેદના વ્યાપતી નથી, હરખરોગ વ્યાપતા નથી, હું એમાં વ્યાપતો નથી. પછી મને વેદના છે એ ભય હોઈ શકતો. આવું સ્વરૂપ મારું, આવું ભગવાને કીધું છે. આવું ભગવાને કીધું છે, પણ એમ એક નિશ્ચયનું કીધું છે. પાછો વ્યવહારનો બીજું કઈક રહી જાય છે કે નહીં, એ તો કહ્યું નહીં કે વ્યવહારનું જે વેદન છે એ જીવના વ્યાપના નથી, એ કીધું. હે ધર્મી જીવને તો શુદ્ધ ત્રિકાળી ન્યાય ભાવનો જ્યાં આશ્રય ને આદત પડી ગઈ છે તેના અવલંબનની, એથી એને કહે છે કે આનંદનો દશામાં પરિણતિ થયેલો એને દુઃખની દશાનું પરિણમન જ નથી, એમ કે છે. બરાબર સમજાણું કાંઈ પ્રભુ સમજાય છે કે નહીં હિમંતભાઈ? મારી જેવી વખત બનાવું આવો ધર્મ કે મારે માર્ગ તો આ છે પ્રભુ, બીજી રીતે કોઈ કલ્પે મનાવે જિંદગી ચાલી જશે ભાઈ. અજ્ઞાનમાં અવિવેકમાં જિંદગી દુઃખી થઈને જે ચાલ્યો જશે. અહીં તો પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવ એમ ફરમાવે છે, ભાઈ હું જે છો એ તો આનંદની ને જ્ઞાનની મૂર્તિ છો, અને તારે આનંદ જ્ઞાન ને આનંદ પ્રગટ કરવા છે તો એ તો પર્યાયમાં પ્રગટ તો અંતરમાં ને આશ્રય થશે. એ વસ્તુને આશ્રય પ્રગટ થશે. હા, તો એ વસ્તુની જેને દ્રષ્ટિ થઈ
એવો જે ધર્મી એ કહે છે કે પુણ્ય પાપના હરકશોકનું વેદન પર જળનું વેદન તો છે જ નહીં, અજ્ઞાનીને નથી. શરીરમાં દુઃખથી હું કઈ પીડા, એ કઈ શરીર પીડા જ્યાં છે એ દુઃખ છે, એ તો શરીરની અવસ્થા, જળની અવસ્થા છે. એમાં અણગોઠતો ભાવ થયો એ દુઃખનું વેદન છે. અને શરીરમાં અનુકૂળતા દેખાણી કાંઈ, એ તો જળની અવસ્થા છે. પણ એમાં અનુકૂળતા દેખાણી, મજા. એ તો કલ્પનાના સુખનું, મોહના વિકારનું વેદન છે. એમ મોહના વિકારનું વેદન અને પોતાના આત્માનું વેદન એ બેનો વિવેક થવાથી તદ વેદના ભય ન વિદિત, એને ભય થતો. જ્ઞાની નિશંક નિકલંક નિજ, દરેકમાં શબ્દ આપ્યો છે. ધર્મી જીવ તો નિશંક છે કે સુખ દુઃખની કલ્પનાનું વ્યાપવું મારામાં છે નહીં. હું તો ધર્મી સમકીતીને એમ થાય છે, હું તો નિશંક શુદ્ધ આનંદ ને જ્ઞાનનો સ્વામી એ નિશંક છું. નિકલંક મારામાં વેપ રાગની વેદના એવા કલંક વિનાની હું ચીજ છું. આ ભાવમાં આ વાત છે. વસ્તુ આવો જ્યાં ચૈતન ભગવાન સ્વીકાર્યો, શ્રદ્ધામાં અનુભવ્યો, એટલે કે છે નિશંક છે. તો અરે વેદના કેવી આકરી આવશે અને મારું મરણ બગડશે અથવા કઈ થઈ, શું થશે, શું થાય. હું તો આનંદનો વેદનારો આનંદ લઈને આગળ જવાનો એમ કે છે. બરાબર. દુઃખી થઈને વેદના થઈને જવાનો એ મારી ચીજ છે. જો મરતા પણ ધર્મી જીવને, મરતા એટલે દેહના પ્રાણો છૂટવાને ખાવે, એને તો આત્માના આનંદના વ્યાપકની દ્રષ્ટિને એની દશા છે. એથી એને મરણનું અને દુઃખના વેદનનું વ્યાપવું એમાં છે. જગતને મરણ થણી બીક છે, જ્ઞાનીને આનંદની લહેર. મરે કોણ? જીવ તો જીવ અનાદિનો છે, એમાં મરે કોણ? જાય કોણ? નવું થાય કોણ? એવો નિશંક નિકલંક નિજ, હું તો નિકલંક સ્વરૂપ છું. રાગનું વેદનનો કલંક મને નથી. સમજાણું કાંઈ? જ્ઞાન રૂપ નિર્ખંત નિત્ય, એ તો આત્માને જ્ઞાન રૂપ, આનંદ રૂપ, શાંતિ રૂપ, સુખ શાંતિ સુખ રૂપ, નિર્ખત નિત્ય. નિત્ય એ રીતે જ આત્માને જોવે છે ધર્મી. ધર્મી રાગના વેદન વાળો, કર્મ વાળો, આ વાળો એ જોતો. આ વાત મૂળની ન મળે, ઉપરના દાવા પાંખડાની વાતો. આ વ્રત પાવો ને અહિંસા કરો ને શરીરથી બ્રહ્મચર પાવો ને, અરે ભગવાન ભાઈ, એ દાવા પાંખડા તોડી એ મૂળ નહીં છેદાય. સમજાણું કાંઈ? પ્રભુ
નિરખંત નિજ નિજ. હું તો જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શાંત નિર્વિકાર અકશાય સ્વરૂપ છું. એને જોતો નિરખતો જ્ઞાની રાગની વેદના કે દુઃખની વેદનાનો એને ભય હોતો છે નહીં. પછી ભય કેનો? અણરક્ષા ભય નિવારણ. કારણ કે રક્ષા કરવું તો ઠીક, નહીં તો ચાલ્યું જશે તત્વ. અણરક્ષા એ સ્વરૂપમાં છે. સ્વરૂપ તો રક્ષાયેલું અનાદિ અનંતરું છે. હા, એનો શ્લોક 25મો. યત સત નાશમુપેતિ, સત નાશમુપેતિ તત ન નિયતમ વ્યક્ત ઇતિ વસ્તુ સ્થિતિ. જ્ઞાનમ સત સ્વયમેવ તત્કિલ ત્રાતમ કિમ અપશપરી અસ્ય અત્રાણમતો ન કિંચન ભવે તદ્ભી કુતો જ્ઞાનિન નિશંક સતતમ સ્વયં સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિદંતી. જ્ઞાનનો આનંદનો સદા અનુભવ કરે. વિદંતી પ્રત્યક્ષ આનંદને જ્ઞાનને વેદ એમ કે એનું પંચ. જો સ્વવસ્તુ સત્તા સ્વરૂપ જગમાહી ત્રિકાળગત તાસુ વિનાશ ન હોય સહજ નિશ્ચય પ્રવાણ મત સો મમ આચમગ્ર સર્વથા નહીં સાયદર તી કારણ રક્ષક ન હોય ભક્ષક ન કોઈ પર. મારો કોઈ રક્ષક નથી ને મારો કોઈ ભક્ષક નથી. કે છે જબ અહીં પ્રકાર નિર્ધારકીય, જબ અહીં પ્રકાર નિર્ધારકીય તબ અનરક્ષા ભયનાશી જ્ઞાની નિશંક નિકલંક ની જ્ઞાનમય જ્ઞાન રૂપ નિરખંત નિત. જો સ્વવસ્તુ સત્તા સ્વરૂપ મારી ચીજ છે, હોવા પણ એ ત્રિકાળ છે. એમાં હોવાપણામાં રાખવું કે નાશ થવું એ હોતું. સત્સ્વરૂપ આત્મવસ્તુ જગત में સદા નિત છે. પ્રભુ આત્મા તો સદા અવિનાશી. સ્વવસ્તુ ધર્મીની સ્વવસ્તુ પોતાનો આત્મા જે અનાદિ અનંત નિત્ય ધ્રુવ એ સત્તા સ્વરૂપ છે. હોવા વાળું તત્વ છે. હોવા વાળામાં રક્ષક થવું એમ હોતું નથી. છે એમાં રક્ષક શું અને છે એમાં ભક્ષક શું? એને ભક્ષ કરે કોણ? એની રક્ષા કરે કોણ? છે જો સ્વવસ્તુ સત્તા સ્વરૂપ જગમાની ત્રિકાળ ત્રણેય કાળે છે અનાદિ અનંત હું છું. એ હું આત્મા. એવા આત્માને રક્ષા રખવું કરવું તો રહે, નહીં તો ન રહે એવું એમાં છે નહીં. આ બહારની ચીજ તો જુઓ ને, ગઢ ભક્ત ભેગા કડ કરે, બાણા કરે, હળિયા પાકા નાખે, તો એ રક્ષા થઈ કહેવાય ને. અરે કોના રક્ષા કરે ભાઈ? પરની રક્ષા કરી શકે નહીં, સ્વની રક્ષા હોઈ શકે નહીં.
કારણ કે ટીકાવ છે એમાં રક્ષણ છે નહીં એમ કે છે. બાયડી છોકરાની રક્ષા કરી શકે કે નહીં? હે પતિ શેનો થયો ત્યારે? પતિ થયો ને, પતિનો પતિ નરપતિ, રાજા નરપતિ કહેવાય. માણસનો પતિ ઉદ્યોગપતિ વળી ખુશી થાય. આ ભાઈ ઉદ્યોગ કરીને પોતાના બાહુબળે પૈસા ભેગા કર્યા ને બહાર ચડ્યા, ઊંચા આવ્યા તરખડવા, વખાણ કરે મારા. એ રખડવાનું હું ધૂળમાં છે. હા, પછી 50 લાખ ભેગા કર્યા હોય ઉદ્યોગપતિ. હા, જાદુ થઈ ગયું, વાત હતી. પછી મહાજનમાં તો બહુ પૈસા વધી ગયા અહીંયા તમારે. ધૂળમાં નથી ત્યાં હેરાન થઈને મળી છે. હમણાં કેતા નેરોબી આવશો કીધું, પણ તમારામાં ઠેકાણું રહ્યું નથી. નેરોબી પણ વાત સાચી છે. ત્યારે ભાગવું પડશે ઠેકાણું રંગભેદ ને લઈને. તમારા ભાઈ કહેતા લલિતાબેન ના નરસિંહભાઈ એમ કે ત્યાં આવશો ને ત્યાં હોય ગણવા છે ને. હા, એ ક્રોડ નો પતિ માને મૂંડ મિત્યા એમ કે થાય. ક્રોડ તો જળ ચીજ છે, એનો પતિ આત્મા. અહીં તો રાગ નો પતિ માને કે રાગ મારી ચીજ છે, એ પણ મૂંડ ને અજ્ઞાની છે. હા હા, જગમાં અહીં ત્રિકાળ દત્ત, હું તો ત્રણેય કાળે રહેલી ચીજ છું. ધર્મીને પોતાના આત્માની દ્રષ્ટિ છે, એ તો ત્રિકાળ રહેનારી ચીજ છે. ત્રાસુ વિનાશ ન હોય, સહજ નિશ્ચય પ્રમાણ મત, એનો નાશ કોઈ દી થાય કભી નાશ નહીં. નિશ્ચય ને સે નિશ્ચિત है, સ્વાભાવિક નિશ્ચયથી પ્રમાણ છે. ધર્મ વ્યવહાર નથી, વ્યવહાર નથી, પર્યાય બદલે છે એટલું. એમ કે સ્વાભાવિક નિશ્ચયથી આ પ્રમાણમાં છે, પણ એ સત્ય છે. સોમમ આત્મદ્રવ્ય સર્વથા નહીં સહાય ધર્મ. હું તો આત્મદ્રવ્ય વસ્તુ છું, તેના સર્વથા નહીં સહાય, કોઈ સહાય મને છે એવી હું ચીજ છું. કોઈની સહાય હોય તો હું રહી શકું એમ નથી. નિસહાય વસ્તુ અનાદિ છે. નિસહાય એટલે પરની સહાય હોય તો આત્મા રે ટકી શકે એવો નથી. સોમમ આત્મદ્રવ્ય, સોમમ આત્મદ્રવ્ય. દેખો, ધર્મીને તો મારું આત્મદ્રવ્ય, દ્રવ્ય હું મારું છે. દ્રવ્ય એટલે શું હોય છે? પૈસા છે. દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ. હા, અનાદિ અનંત સત્તા વાળી ચીજ. હોવું. એમાં હોવાપણામાં નવું કીધી આવે છે. હા, ધર્મી જીવ પોતાના આત્મદ્રવ્યને સર્વથા નહીં સહાય ધર, કોઈ એને સહાય કરનાર છે નહીં. रक्षण आत्मदात कभी किसी की सहायता की अपेक्षा नहीं रखता. मारी चीज है ने कोईनी अपेक्षा. भैया अजीव છે તો જીવ રહે. શરીર છે તો આત્મા રહે. જો ઇન્દ્રિયો હોય તો ઇન્દ્રિયોનું જ્ઞાન થાય. ઇન્દ્રિય વિના એકલું કોની સહાયથી જ્ઞાન થાય?
એવું હું છું જ નહીં. હું તો મારા સ્વભાવથી જ્ઞાન થાય, સ્વભાવથી આનંદ થાય એવો ટીકાળી છું. આનું નામ ધર્મી ને એનું નામ સમ્યક દર્શન. હા હા. સર્વથા નહીં સાહેબ, ભાઈ સંચિત તો રાખો, નહીં તો એકાંત થઈ જશે. અહીં તો સર્વથા શુદ્ધ આપીએ. વ્યક્તનિયતમ ત્રાસમ કિમ અપરી, એમ છે ને, મારું ત્રાસ રક્ષણ કોણ કરે અપર? અન્યસ્વ ત્રાણમતું કિંચન ભવે, કિંચિત નથી એમ. સર્વથા મારો કોઈ સહાય કરનાર છે જ નહીં. સર્વથા હું પોતે છું. ભાઈ કથનચિત સર્વ સહાયક ને કથનચિત અસહાય એમ રાખો તો અનેક થાય. એમાં વાત જ ખોટી છે. હા હા. સર્વથા પરથી રક્ષા થાય તો રહું એવું હું છું ને, બિલકુલ. સર્વથા મારું હોવાપણું તે સત્તાથી સ્વભાવથી શોભી છે. સર્વથા રક્ષક છું. પર રક્ષા કરે તો રહું એવું હું છું. હા હા. જ્યાં વસ્તુ સ્વરૂપ છે ત્યાં મળીએ. સર્વથા નો હોય ત્યારે વળી કથનચિતા મને કથનચિતા એમ છે લખ્યું ન બોલાય નહીં કે સત આમ જ છે. અરે આવું સાંભળીને મને આશા થાય. અરે ભગવાન ભાઈ, તું 6% એમ જ છે. હવે એમાં તને હાથ શું હોય? હું છું એ ખરો ને હું નથી એ ખરો એમ તો એની કામ થાય. હા તેથી કઈ છે ને આમાં જો તિહી કારણ રક્ષક ન હોય ભક્ષક ન કોઈ પર. ભગવાન આત્મા શુદ્ધ સત્તા સ્વરૂપ મારી અનંત હું છું. એમાં કોઈ રક્ષક મારો નથી, તેમ મારો કોઈ ભક્ષક નથી. રક્ષક હોય તો ભક્ષક હોય ને ભક્ષક હોય તો રક્ષક હોય. હા ભાઈ, આ મુકામ ઉતરવા હોય તો શેઠિયાની જરૂર પડી દો. નાથ કે છે ને, નાથ. હા, સ્ત્રીનો નાથ પતિ છે એમ કહેવાય. નાથ શું કરવા? જે મળેલી ચીજની રક્ષા કરે, અણમળેલી ને આપે, એને નાથ કહી લો. હા તો મળેલી છે ને એમને રાખે હાથમાં. અણમળેલી એટલે અણમળેલું કઈ છે જ નહીં. અણમળેલી સિદ્ધની પર્યાય એ તો ખાય છે એમ કે થશે. અનંતી સિદ્ધ પર્યાય નો પિંડ પ્રભુ જેને ભરોસે પ્રતીતમાં ચડાવી દીધો છે અરણ્ય, એને કેવળ જ્ઞાન પ્રગટશે. સમજાણું કાંઈ? હા કે આટલું બધું હોય તો કર્મને કારણે નથી રોકાયેલો તો પછી કરી દો મોક્ષ અત્યારે એમ કે છે. અરે ભગવાન શું કે હું તારે ગાયન કોકની સાંભળીને ખુશી થવું છે. કર્મ મને હેરાન કરે, કર્મ માર્ગ આપે થાય, કર્મને લઈને મને આમ થાય, એવી ગાયન સાંભળવી તારે છે. મારી હું રાંડી છે, માહિતી હું આવ્યું છું. હવે છે ને બાપાનો કાંડો, દાદાનો કાંડો આવ્યો છે. એટલે પણ તમે અમે તો રૂવા માંડ્યા ને મેં તો આવ્યા ને તું ધણી બેઠા તારી બાઈડી કેમ રાંડી? પછી કાંડો લખ્યો બાપ દાદા એ કે તું આવજે તારી હું રાંડી છે એમ રોવે છે. સ્વામિનારાયણ બાંધા ધનદાસ ક્રોધમાં આવે છે. હા પછી રોવા માંડ્યો બોલો ભેગો. ઘરનો માણસ ખરો ને વાણિયાને રોતા રોતા છેલ્લો હોય ઘરનો માણસ રહે. બધા ઉભા થઈ ગયા, ઓઈલો ઉભો થઈ ગયા. આ કોણ છે?
હવે કોણ છેલ્લો રહી ગયો? કી તો એનો ધણી. અરે પણ છે ના કોણ રાજા? હું થયું? આ ચીઠી રહી, દાદાની ચીઠી આવી છે એમ. આ ચીઠી રહી આત્મા જ્ઞાનાવરણીય જ્ઞાનને રોક્યું છે. દાદાની ચીઠી છે. આંબેડને હવે એના ભગવાનની ચીઠી જેમ કે અરે તને ભાન નથી મારા અકલના ખા એટલે અકલ ખવાઈ ગયેલી છે. કે છે તે કાન રક્ષક ન હોય. હું તો અનાદિ અનંત પ્રભુ છે. મારી રક્ષા હોય તો રહું એવો હું નથી, અને કોઈ મને ભક્ષા કરી જાય એવો હું નથી. જબ એ પ્રકાર નિર્ધાર કે દેખો, જ્યારે આ પ્રકારનો નિશ્ચય થયો છે સ્વરૂપનો, સંકિતિને નિર્ધાર આવ્યું ને બરાબર. अपने आत्मा को सदा निष्कर्म नीचे हो जाता है. जब यह प्रकार निर्धार आत्मा में થાય છે સંકિતિને, તબ અનરક્ષાભાઈ નો નથી. અરક્ષાભાઈ એને હોતો ના થઈ જાય. જ્ઞાની નિશંક નિકલંક નિજ ધર્મી જીવ તો એને કહીએ કે જેને સ્વરૂપમાં શંકા પડતી નથી. બરાબર. કે આ સ્વરૂપ આમ રહેશે કે નહીં રહે એવો સંદેહ નથી. ભાઈ કર્મના એવા કોઈ જોર આવે તો આત્મા બધું હેરાન થઈ જાય. એટલે એની તને પ્રતિ કર્મમાં જોરમાં તારામાં જોર છે તો હું કેવું જ્ઞાન ક્ષણમાં લઉં એની તને પ્રતીત નહીં. હે રાખો એ ક્ષણમાં જાગ્યો એટલે પૂર્ણ કરી દઉં એવો હું છું. એને કોઈ રાખનાર રોકનાર કોઈ છે? હા રોકનાર કે ભક્ષક છે બધું. આવું કરવું તો એમાં કોઈ તો રક્ષક હોય તો આવું થાય, નહીતર ભક્ષક થઈ જશે, કોઈ પર નાશ કરી દેશે. ભગવાન આત્મા ધ્રુવ ભગવાન નિત્યાનંદ પ્રભુ એનો જ્યાં નિર્ધાર અંતરનો અનુભવ કરીને થયો એ તો પોતાને નિશાંત માને છે. નિસંદેહ પૂર્ણાનંદનો નાથ જ હું છું. મારામાં રક્ષા હોય તો રહું, ભક્ષક હોય તો નાશ થઈ જાઉં એવું છું. અજગર ગળી જાય છે ને આખો શરીર અજગર અને કે છે ને અજ એટલે બોકડો. અજગર હોય ને ગર એટલે ગળી જાય, બોકડો ગળી જાય અજગર કે આખું. એમ મારા આખું તત્વને કોઈ ગળી દેશે પણ હોય એને ગળે કોણ? છે ને છે. એવી મહાસત્તાનું હોવાપણું દ્રષ્ટિમાં આવ્યું કે છે નિકલંક છું તો. કલંક બલંક મને છે નિજ જ્ઞાનરૂપ, પોતાને આનંદને જ્ઞાનરૂપ જોતો હું તો જ્ઞાન રૂપ છું. વિકાર રૂપ એ રૂપે પણ હું એમ નિર્ખંડ નિત્ય સદા પોતાને જ્ઞાન સ્વભાવી નિત્ય જોવે છે. તેથી તેને રાગ ને દ્વેષ આવ્યા એ નિદ્રી જાય છે ને ગળી જાય ને નિદ્રા થાય. ગુરુદેવ